કૃષ્ણના જીવન સાથે જોડાયેલી જેટલી પણ કથાઓ છે એ ખાલી આપણને રોમાંચ થાય કે ચમત્કાર જેવું લાગે એટલા માટે નથી, પણ એમાં ઊંડા સિક્રેટ છુપાયેલા છે. જો આપણે એમાંથી કંઈક શીખવું હોય તો. હવે કૃષ્ણના જન્મની જેવી કથા છે કે એમનો જન્મ ઘોર અંધકારમાં રાતના 12 વાગે જ કેમ થયો. એના જવાબમાં ઓશો એમ કહે છે કે આપણે સામાન્ય રીતે આપણને અંધારાથી ડર લાગે છે, આપણે અંધકારને અશુભ માનીએ છીએ કે રાતે કોઈ કામ ના કરાય ને આપણે પ્રકાશને જ ઈશ્વર માનીએ છીએ. પરંતુ ઓશો આપણી સમજણને જડમૂળમાંથી હલાવી નાખે છે. તેઓ એમ કહે છે કે સર્જનની કોઈ પણ પ્રક્રિયા પ્રકાશમાં થતી નથી, એ હંમેશા ગહન અંધકારમાં જ થાય છે. વિચારો, જ્યારે ખેડૂત જમીનમાં બીજ વાવે ત્યારે બીજને જમીનના પેટાળમાં ઘોર અંધકારમાં દાટી દે છે, અને જો બીજને જમીન ઉપર ખુલ્લા તડકા રાખવામાં આવે ને તો ક્યારેય ફૂટશે નહીં. જીવનને ફૂટવા માટે, વિકસવા માટે અંધકારની, એકાંતની અને શાંતિની જરૂર છે. માતાના ગર્ભમાં પણ બાળકનું સર્જન 9 મહિના સુધી ગાઢ અંધકારમાં જ થાય છે. જો તે પ્રકાશ આવે ને તો એનો ગર્ભપાત થઈ જાય. તમારા મગજમાં જ્યારે કોઈ નવો વિચાર જન્મે છે, કોઈ કવિતા, હૃદયમાં નવી કવિતા પ્રગટે છે, ત્યારે તે પણ સબકોન્શિયસ મનના, અચેતન મનના ગહન અંધકારમાંથી જ આવે છે. ઓશો એમ કહે છે કે કૃષ્ણ જે પરમ ચેતના છે, પરમ સત્ય છે, તેમનો જન્મ પણ અંધકારમાં જ હોઈ શકે. આ અંધકાર એ અજ્ઞાનનો અંધકાર નથી, પણ આ ગર્ભનું શાંત મૌન છે. હવે બીજી એક ચમત્કારી ઘટના બને છે કે કંસ કૃષ્ણના જન્મ પહેલા જ એના મોત માટે તત્પર છે. કૃષ્ણ જન્મ નથી કે મૃત્યુ એની રાહ જોઈને જ ઊભું છે. હવે ઓશો એમ કહે છે કે આ સત્ય દરેક જીવને લાગુ પડે છે. જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. જન્મ અને મૃત્યુ એક જ સિક્કાની બે બાજુઓ છે. સામાન્ય માણસ આખી જિંદગી મૃત્યુથી ડરીને જીવે છે. એ મૃત્યુને ટાળવા માટે સુરક્ષાના કિલ્લા બનાવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, છતાં મૃત્યુ આવે છે. કૃષ્ણનું જીવન આપણને એમ શીખવે છે કે મૃત્યુથી ભાગવાનું નથી. કૃષ્ણના જીવનમાં ડગલે ને પગલે મૃત્યુ છે. આપણને ખબર જ છે કે કેટલા અસુરો એને મારવા આવેલા, કે કૃષ્ણ એ મહામૃત્યુ અને મહાજીવનનો અદ્ભુત સંગમ છે. ઓશોના મતે આ જ સાચો ધર્મ છે. જો તમારો ધર્મ તમને મોતના ડરથી મુક્ત ના કરી શકે અને તમારો ધર્મ તમને મોતના મુખમાં પણ નાચતા ન શીખવી શકે તો એ ધર્મ નથી, પણ ખોટી સાંત્વના અને ખોટું આડંબર છે. હવે વધુ એક ચમત્કાર આપણે ઇતિહાસમાં લખી નાખ્યો છે કે બાળક કૃષ્ણએ પોતાના અંગૂઠાથી યમુનામાં રસ્તો કરી દીધો. હવે આપણે આપણા ચમત્કારને વળગી રહેવાના વલણને જરાક સાઈડમાં રાખીએ ને તો ઓશોએ તો વસુદેવની યમુના પારની યાત્રાને પણ ક્રાંતિની યાત્રા કીધેલી છે. કેવી રીતે? કે વસુદેવને એમણે એક સાધક કીધા છે અને કૃષ્ણને સત્ય કીધા છે, બ્રહ્મ જ્ઞાન કીધા છે. જ્યારે તમે સત્યને તમારા મસ્તક ઉપર ધારણ કરો, એટલે કે બુદ્ધિથી ઉપર મૂકો, ત્યારે સંસારની નદી ગમે એટલી તોફાની કેમ ન હોય, એને તમને રસ્તો આપવો જ. અને છેલ્લે આજના સમયમાં કૃષ્ણ શા માટે સૌથી રિલેવન્ટ છે એના માટે ઓશો સિગમન્ડ ફ્રોઈડનો સાયકોલોજીનો રેફરન્સ આપે છે કે ફ્રોઈડે પશ્ચિમમાં સાબિત કર્યું છે કે મનુષ્યના મોટા ભાગના માનસિક રોગોનું કારણ દમન યાની કે રિપ્રેશન છે. ધર્મોએ સદીઓથી શીખવ્યું છે કે કામ વાસના ખરાબ છે, ક્રોધ ખરાબ છે, લોભ ખરાબ છે, તેને દબાવો. પરિણામે મનુષ્ય અંદરથી 2 ભાગમાં વેચાઈ જાય છે અને સિઝોફ્રેનિક થઈ જાય છે, મલ્ટિપલ પર્સનાલિટી હોય એવું. કૃષ્ણ કશું જ નકારતા નથી. ઓશો એમ કહે છે કે ભવિષ્યનો માનવી કૃષ્ણ જેવો છે, જે ભૌતિક સુખ પણ માણશે અને આધ્યાત્મિક શાંતિ પણ પામશે. ધેટ્સ ઇટ ફોર ટુડે. જો તમારા ઓડિયો પ્રવચનની લિંક જોઈતી હોય તો કોમેન્ટમાં લખો લિંક, હું તમને લિંક આપીશ. અને જો વિડીયો ગમ્યો હોય તો ફટાફટ લાઈક કરો, શેર કરો તમારા ગ્રુપમાં, અને આવા જ વિડીયો માટે ફોલો કરો વાર્તાગ્રામ.